આજ રોજ પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાવવા આવતા લોકોએ કર્યો વિરોધ. મહુવાના ગાર્ડન રોડ પર આવેલા સહયોગ કોમ્પ્લેક્સમાં જાણ કર્યા વગર પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાવતા લોકોએ કર્યો વિરોધ. પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા જૂના મીટરના સીલ તોડી સ્માર્ટ મીટર લગાવતા હતા, પણ ગ્રાહકોને જાણ કરી ન હતી. ત્યારબાદ કોમ્પ્લેક્સના લોકોને જાણ થતાં તેમને વિરોધ કરી સ્માર્ટ મીટર લગાવતા અટકાવ્યા હતા. હા કરો એના તમે તમારા ગામનો આગેવાન હોય ને ભાઈ, સારો આગેવાન કેટલા બધા છે ગામના, કેટલા નેતા બધા કયો, ધારાસભ્ય ચાલો ધારાસભ્યને કયો અમારે મીટર બદલાવા છે, તમે લોકોને સમજાવો. કેમ ભાઈ સમજાવો? તો તમે દુકાને કેવા આવો તો સ્માર્ટ મીટર ત્યાં ફાયદા છે. આજ મને કેવાય ભાઈ સ્માર્ટ મીટર બદલાવા છે, તો ઘડીકમાં બદલાવો, મને કોઈ કહેવા આવ્યું નથી. તમે સમજાવો કે ભાઈ સ્માર્ટ મીટર ત્યાં ફાયદા થાય. તમારો સ્માર્ટ મીટર આવી જાવ તે ગામમાં હું ચોરી અટકવાની છે, ચોરી કરવાના જ છે. આટલા વર્ષની અંદર 3 થી 4 વખત મીટર બદલાયા છે સરકારે. પેલા ચક્કરી વાળા આવતા, પછી ઓલા આંકડા વાળા આવ્યા, પછી ડિજિટલ આવ્યો, ઘણા બધા મીટર આવી ગયા. હવે સ્માર્ટ મીટર આવ્યા ના, કોઈ છે યાદ રાખજો, કોઈ પણ વ્યક્તિના સ્માર્ટ મીટર આવશે. કાલ મોટા સ્માર્ટ પાણી આવશે. સરકાર તમારી નીચે રેલો લાવી દેવાની યાદ રાખજો, મને એટલી ખબર પડે. સાહેબ બધું પ્રાઇવેટાઇઝ થવાનું છે, એટલું જડ વસ્તુ પ્રાઇવેટ કરવાની છે, બીજું કાંઈ સરકારને છે નહીં. અને રૂપિયા જ મતલબ છે. તમારી લાઈટ કેટલા વાગે જાય છે, કેટલા વાગે આવે, કાંઈ મતલબ છે જ નહીં. તમે ફરિયાદ કરવા જશો સાહેબ, કેટલા વર્ષથી 1.5-2 વર્ષથી પ્રોબ્લેમ છે તમારો લાઈટ નો. 2 વર્ષથી પ્રોબ્લેમ છે. કોમ્પ્લેક્સ પાછળ તમે જાઓ બરોબર છે. હવે બધા ગરીબ માણસો રે, નાના મધ્યમ માણસો, મોવામાં આટલો આખો ઇલાકો છે, નાના માણસો નો બધા ખબર ન પડે. તમે જાઓ ને તે લોકો સમજી ન ગયા. તમે એને સમજાવીને મોટા કેમ કરો કે આ સ્માર્ટ મીટર કહેવાય, આ તમારા દર મહિને પૈસા દેવા પડશે, આ આટલા યુનિટ લાગશે, તમારે 6 મીટર નહીં. ના, મારી વાત સાંભળો, દર મહિને એટલા હોય. તમારી બધી વાત હજી પણ સમજાવો કે ઓલા 8 રૂપિયા આવતા, તમને 6 રૂપિયા આપશો. તમે કઈક સમજાવી દો કોણ લોકોને. તમે ડાયરેક્ટ નાખવા મળો તો થોડું અલગ. આ ગામ ખરેખર ઉપાડું છે, કોઈ બોલતો નથી. હું એકલો બોલો કોઈ નહોતો. હું કામ બસ અલગ બીવે કે કોણ ભાઈ અટકડા છે. નારા બીવાની વાત નથી. લોકો બધા સાના મના થઈ જાય ભાઈ. નહીં, એ વાત સાચી જ છે કે તમે લોકોને, મારો કઈ વિરોધ નથી, તમે સમજાવો પ્લીઝ. એના અત્યારે આ કોમ્પ્લેક્સ અમારો મૂકી ગયો ભાઈ. તમે ગમે ત્યાં જાઓ, સરકારી ઓફિસમાં જાઓ, ઢીકા ગમે ત્યાં જાઓ, તમારે ધારાસભ્ય ગમે ની પાસે જાઓ, ગમે ને કયો તમે, અમારે અત્યારે મૂકી ગયો. તમારે જ્યાં જાઓ ત્યાં જાઓ. સરકારી ઓફિસ પછી ઓટોમેટિક બધી લોકોને વિશ્વાસ બેસે. એ બધું કે બધું પૂરું સરકારી ઓફિસે આ બધા આવે. આ બધું જો તમારો આવડો મોટો પ્રોજેક્ટ હોય ને સાહેબ, આવડો મોટો પ્રોજેક્ટ હોય ને તો છાપામાં કોઈ વાંચતું નથી, કોઈને મતલબ જ છાપાથી. તો છાપાની કોપી જાય કે વોટ્સઅપમાં ઘડી આવે, વાયરલ થતું હોય. સ્માર્ટ મીટર ગેરફાયદા, સ્માર્ટ ગેરફાયદા, લોકો એ જ જોતા હોય. અને તમે ટાઈમે આવી જાઓ. તમે લોકોને એવા ગ્રુપ બનાવો, સમજાવો ભાઈ આ 5 નંબર વોર્ડ છે, 8 નંબર વોર્ડ છે, 6 નંબર વોર્ડ, બધા વોર્ડમાં સમજાવો ભાઈ, તો તમને અમે સ્માર્ટ મીટર નાખશું. આ ફરજિયાત છે અને સરકાર આપે છે. જો નો કઈ વાંધો હોય તો મોડે જ આવશે ખરી, પણ લોકોને સમજાવો કે દર મહિને એટલા રૂપિયા આવશે. પછી ઘણી જગ્યાએ સ્માર્ટ મીટરમાં મોટા બિલ આવે થાય કે કેટલી બધી પ્રોબ્લેમ થતી હોય. જીઆઈડીસી કવડી મોટી છે નથી ભાઈ, કેટલા કારખાના છે, કેટલા ઉદ્યોગો છે મોટા ભાઈ. કેમ ભાઈ અહીંયા નથી ગયા ભાઈ? પેલા નાના માણસથી શરૂઆત કરો. પેલા નાનું તમારું કરો, નાનું ગામડું પકડો. એક છાપામાં તમારું મેં વાંચ્યું હતું, એક ગામની અંદર સ્માર્ટ મીટર બધા લગાવી દીધા ગામડાની અંદર. ફરજિયાત યાદ રાખજો, દેશની અંદર મોટા ભાઈ કોઈ ખોટીને કોઈનું હાલતું નથી. યાદ રાખજો, લોકશાહી તંત્રનો દેશ છે, એમ ન હાલે કઈ કે તમે આવી જાવ નાખવા મળો પૈસા વગર. ના ભાઈ ને ખબર નહોતી પડતી સ્માર્ટ મીટર ની. તો વાત જ ન કરી, વાત કરવી જોઈએ લોકોને કે ભાઈ આ છે, આ સ્માર્ટ મીટર છે. તમે જ્યાં ચોરી કરે ત્યાં તો કોઈને પકડતા ચાલો, કેટલી ચોરી થાય મહુવામાં. હવે કોઈ બધા કેટલી બધી ચોરી કરતા હોય, હજી ચોરી થતી હોય. અને જેટલી ચોરી થાય આપણે યુનિટમાં જ આવે. છેલ્લે તો આપણે જ ભરવાના પૈસા. અમે બધી રીતના હાલ્યા હારા. અત્યારે મીટર બદલાવેલા છે, ચકડી થી માંડીને સ્માર્ટ મીટર લગીને અમે બદલાવું છું. હાલો, પણ ગામમાં ચોરી તો બંધ થવી જોઈએ ને. પછી એ રેલો અમારી વાત જ આવે. અરે ભાઈ કોઈ કંપની છે ને ખોટ ન ખાય. હું મારી ઓફિસમાં ખોટ ન ખાવ કે તમે કઈ કેવા આવ્યા નથી, કઈ અમને કાગળ આપ્યો ડાયરેક્ટ નાખવા મળો, એમ થોડું હાલે કઈ. તમે કયો બધાને ભાઈ, એક કાગળ આપો બધાને. કઈ ન થાય, તમે લોકોને જાણ કરો.
તમે એમ કે છાપામાં આપી દીધું સ્માર્ટ મીટર બદલાવાના છે તો હું છો એ તો નરેન્દ્ર મોદી રોજ ભાષણ કરતો હોય ભાઈ તો અમારે હું આ પાડ્યું બધી તો એ લોકોને આગળ વધવાનું છે મૂળ તો હું પ્રાઇવેટ બધું કરવાનું છે આ સ્માર્ટ મીટર આવ્યા છે કાલ પાણી આવશે સ્માર્ટ તમારા ઘરે યાદ રાખજો એક અહીંયા બદલાવી નાખે અહીંયા બદલાવી બધા કે ક્યાં મીટર આવ્યું ભાઈ તમારે અહીંયા આવી ગયું કોમ્પ્લેક્સમાં અમે નગરપાલિકામાં પૂજા કોમ્પ્લેક્સમાં આવી ગયું ભાઈ પૂજા વાળાને બોલાય પૂજામાં આવી ગયું તમારે તો એ ભાઈ કેમ બોલ્યા પૂજા કોમ્પ્લેક્સમાં લખાયું તો એ ભાઈ પૂજા કોમ્પ્લેક્સ ના આવ્યા પૂછો યાર પૂજા કોમ્પ્લેક્સ માંથી છે કેમ ખોટો બોલ્યા તમે બસ એકલો ખોટો જ બોલો અહીંયા નાખ્યો અહીંયા નાખ્યો પેલા જાઓ ડીઆઈડીસી માં જીઆઈ બધે જાઓ જીઆઈડીસી માં જીયા વાળો પેલા બધા જીયા હા બધા જીયાઓ તમે પછી છેલ્લે નાના માણસો નો વારો લેજો ભાઈ કોમન વ્યક્તિ નો હવે કોની કોઈને ખબર પડે પાછો જોવો તો કરી બધા કે દાડી કાઢી કરે બધા ગુજરાત અંકારે બધા હવે 800-900 નું બિલ આવતું હોય તમારું સ્માર્ટ મીટર આવે તો 1200-1300-1500 નું થાય સ્માર્ટ મીટર ની ફરિયાદ તો છે જ છે બધું અમારા કોમ્પ્લેક્સ માં અત્યારે કરતા નહીં તમારે અમારા કોમ્પ્લેક્સ માં આવવું હોય ને મોટા બધાને કહી જાવ સ્વૈચ્છિક રીતના કાગળ આપી દેજો બધાને કાગળ આપો અને તમારે નવું મીટર નખાવવું હોય તો સાહેબ લાંબા થઈ જાવ તમે એક મીટર નખાવવા માટે પછી કેટલો લાંબો થઈ અત્યારે સ્માર્ટ મીટર તમારા મફત માં આવી જાય તરત નાખી જાય અરજી કરો તો 24 કલાકે વારો આવે એમ કે નહીં ભાઈ માણસો નથી એક જ ગાડી છે અત્યારે વરસાદ છે અત્યારે માણસો નથી પછી આવશે વારો 1.5 વર્ષથી આ ઇલાકામાં લાઈટ ની પ્રોબ્લેમ છે કાલે કેટલી ફેરી લાઈટ ગઈ હતી કાલે 6 થી 8 ફેરી લાઈટ ગઈ હતી ઇલાકામાં 7 વાગ્યાની કાલે તો તમારો મોટો ફોલ્ટ હતો હવે એની પહેલા તમે જોઈ લો તમે ફોલ્ટી નહોતો એમાં કઈ લાસ્ટ રાતના હાલના આખા દિવસ બરોબર અમારા કોમ્પ્લેક્સમાં સ્માર્ટ મીટર રખાવા આવ્યા છે અમારે અત્યારે જરૂર નથી અમે 2 વર્ષ પહેલા નવું મીટર નખાવેલું છે નગરપાલિકાનું કોમ્પ્લેક્સ છે કે નહીં એના સ્માર્ટ મીટર ફિટ કર્યા કામ ફિટ કર્યા ખ્યાલ છે કે નગરપાલિકાનું કોમ્પ્લેક્સ આવે સરકારી કોમ્પ્લેક્સ આવે કોઈની પ્રોપર્ટી નો આવે એ ભાડા ખર્ચ નો હોય એટલે અહીંયા ફરજિયાત ના નાખવા પડે અહીંયા નખાવી દીધા બધા કોઈ બોલી ન હોય તો પ્રાઇવેટ કોઈ પણ હોય મોટા ભાઈ તમારે કેવું પડે કે અમારે સ્માર્ટ મીટર રાખવાના છે નખાવાના છે એના કાગળ આપવો પડે જાહેર કરવું પડે ચાલે કે જેટલી સરકારી સંસ્થા હશે જેટલી સરકારી પ્રોપર્ટી એમાં પેલા નાખશે પછી રેલો આવશે આમ પબ્લિક ઉપર